શ્રીજી મહારાજના સમયમાં એક રતોબસ્યો થઈ ગયો. એટલે મહારાજને એની સાથે આમ કહી શકાય કે આમ થોડો કે ગાંડા જેવો, પણ સાથે સાથે મહારાજને એની સાથે મિત્રતા ગાઢ, મિત્ર જેવો સંબંધ, સખા તરીકે સંબોધે. એટલે જ્યારે પણ જાય ત્યારે મહારાજ એમ કે આવો રતાભાઈ, અને એને પ્રસાદ આપે. ને બધી સભાઓ ચાલતી હોય ને આટલા બધા એમ કહી શકાય કે તત્વજ્ઞાનની ઊંડી ઊંડી વાતો થતી હોય, એમાં પણ રતાભાઈ આવે એટલે મહારાજ એકદમ આનંદિત થાય ને એને બધું પૂછે. સવારમાં ઘણીવાર એને કહે પણ ખરા કે તમે આરતીમાં સવારે આવી જાજો ને. એટલે એ થોડોક વહેલો આવી જાય ને બહુ જોરથી પદો મંડે ગાવા. એટલે પછી એને કહેવું પડે કે ભાઈ હવે આટલું જોરથી ને આ રીતે સવારમાં આટલા બધું વહેલું આવવું જરૂરી નથી. ઘણીવાર બીજા લોકોને પણ તકલીફ પડી જતી હોય. ને રતાભાઈને પણ મસ્કરી કરવાની આદત. એટલે બ્રહ્માનંદ સ્વામી બધા પદો રચતા હોય ને ગાતા હોય ને, એટલે પછી એમ કે આ બ્રહ્માનંદ જોવો ને કે ગમે એ પદ રચે એટલે છેલ્લે પછી એમ લખે કહતે બ્રહ્માનંદ, ક્રહતે બ્રહ્માનંદ. આટલા પદ રચ્યા, ક્યાંય લખ્યું કે કહતે સહજાનંદ? એવી મજાક મસ્તી હાલતી હોય. સુરા ખાચર હોય તો સુરા ખાચરને પણ કહી દે. સુરા ખાચર કંઈક પૂછે કે કહે એટલે કહી દે કે આ સુરા ખાચર અહીંયા જ બોલે, કે ઘરે તો કાંઈ બોલી ન હગે. એમ બધાને કહી શકતા અને બધાને કહી દેતા. એટલે આવું બધું જોઈને પણ એક વખત મહારાજે એને રતાબસિયાને કીધું કે તમારે કંઈ જોતું હોય તો બોલો. એટલે એને કીધું કે મહારાજ તમે મળ્યા પછી અમારે શું જોઈ, કે તમારાથી વિશેષ કાંઈ મને જો દેખાય તો હું માગીશ. એટલે આવી ભાવના. એટલે આ બધું જોઈને સાધુ સંતો અને કાઠી દરબારો હતા એ બધાએ પૂછ્યું મહારાજને કે આના ક્યાં એવા પુણ્ય કે એ તમારી સાથે આવી રીતે ગાંડો હોવા છતાં સખાની જેમ વર્તે છે. ત્યારે મહારાજે કીધું કે નીલકંઠ વર્ણી રૂપે પોતે જ્યારે વિચરણ કરતા થયા ને ત્યારે એક જગ્યાએ બ્રહ્મ રાક્ષસને મહારાજનો પગ અડી ગયો હતો, એવું કંઈક હતું. એટલે એને ત્યાંથી છુટકારો, વર્ષોથી એ પીડાતો હતો, ત્યાંથી છુટકારો થયો ને આ રીતે બીજા જન્મમાં એ રતોબસ્યો બન્યો.